વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન બરાબર વિભાગ ડી ના જેટલા હું પ્રશ્ન કહું છું એટલા કરીને જાશો એટલે તમારે બોર્ડમાં કોઈ વાંધો આવશે નહીં. આ જ પ્રશ્નમાંથી તમને બોર્ડમાં પ્રશ્ન જોવા મળશે. સૌપ્રથમ આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈએ તો આપણે પ્રકરણ નંબર 2 માંથી આપણે 4 માર્કનો પ્રશ્ન પૂછાવાનો છે. બરાબર છે. 4 માર્કના કેટલા પૂછાવાના છે છોકરાઓ? તો કે 2 પ્રશ્ન અહીંયાથી પૂછાવાના છે. એટલે આ ચેપ્ટર આપણા માટે મોસ્ટ આઈએમપી છે. આના 7 કે 8 પ્રશ્ન કરીને જાઓ એટલે તમારા સીધા 8 માર્ક આવી જાય. કેટલા? તો કે 8 ગુણ આવી જાય છે. એમાંથી આપણો પહેલો પ્રશ્ન જે પીએચ માપક્રમનું દૈનિક મહત્વ સમજાવો. છોકરાઓ એમાં 5 છે. આ 5 માંથી 2 100% પૂછાશે અને પૂછાશે જ. બરાબર છે. તો તમારે આ 5 સરખા પાકા કરી લેવાના રહેશે. પેલું છે સજીવોમાં અસ્તિત્વમાં પીએચ નું મહત્વ, જમીનમાં પીએચ નું મહત્વ, પાચન તંત્રમાં પીએચ નું મહત્વ, દાંતનું શયન રોકવામાં પીએચ નું મહત્વ અને મધમાખીના ડંખની અસરમાં ઉપચારકમાં પીએચ નું મહત્વ. આ 5 માંથી એક બોર્ડમાં 100% હશે. આ 2 પ્રશ્નમાંથી બરાબર એક તમારો આમાંથી હશે ને હશે જ. હવે બીજા તમારે રહ્યા 3 કે 4 પ્રશ્ન પૂછાશે. બરાબર 4 છે આઈએમપી, એમાંથી એક હશે. ચાલો બીજો પ્રશ્ન છે બનાવટ અને ગુણધર્મ અને ઉપયોગ કોના? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે. આના બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ પૂછાઈ શકે. બીજું છે બનાવટ અને ગુણધર્મ અને ઉપયોગ વિરંજન પાવડર. બરાબર છે. બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ બેકિંગ સોડા. બરાબર છે. બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ પ્લાસ્ટર ઓફ પેરિસ. પછી દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગ આકૃતિ સાથે વર્ણન કરો. આ આઈએમપી પ્રશ્નમાંનો એક બીજો પ્રશ્ન આ પૂછાવાના ચાન્સ છે. અને એના પછી 7મોમાં 2 પ્રશ્ન પૂછાયેલા છે 2 માર્કના. બરાબર. તટસ્થીકરણની પ્રક્રિયા 2 ઉદાહરણ સાથે સમજાવો. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ સમજાવો. મને જે લાગે છે એક આમાંથી પૂછાશે અને બીજું જો આમાંથી પૂછાય તો આપણે ખાસ પ્લાસ્ટર ઓફ પેરિસને પણ આઈએમપી આપી શકીએ. બરાબર. આ 3 પ્રશ્ન તો તમારે ભૂલ્યા વગર કરીને જવાના છે. વિભાગ ડી માંથી આ જ ચેપ્ટરમાંથી બરાબર 2 પ્રશ્ન પૂછાવાના છે. તમે આ 7 પ્રશ્ન વ્યવસ્થિત કરીને જાઓ એટલે તમારું 8 માર્કનું આમાંથી પૂછાશે. પછી ચેપ્ટર નંબર છે 4. બરાબર છે. આમાંથી ખાસ કયા 2 એક જ પ્રશ્ન પૂછાવાનો છે કાર્બનના કયા 2 ગુણધર્મ વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે સમજાવો. બરાબર છે. આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, વિધાન સવિસ્તૃત સમજાવો. ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મ સમજાવો. સાબુની સફાઈ પ્રક્રિયા ક્રિયાવિધિ સમજાવો. બરાબર. હાઇડ્રોકાર્બન સંયોજનના સૂત્ર અને બંધારણ લખો. ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયા સમજાવો. એમાંથી આઈએમપી પ્રશ્ન કહું તો એક આ પૂછાઈ શકે એવા ચાન્સીસ છે અને એક આ પૂછાઈ શકે એવા ચાન્સીસ છે. આ 2 માંથી તમારે આ 5 પ્રશ્ન 6 પ્રશ્ન છે એમાંથી આ 2 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી જે પ્રકરણ નંબર 7 પૂછાવાનું છે. બરાબર છે. અહીંયાથી આપણાથી એક ભૂલ થઈ ગઈ છે. આ પ્રકરણ નંબર છે 5 છે. કેટલા છે? તો કે પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ. બરાબર છે. આમાંથી પણ 2 પ્રશ્ન પૂછાવાના છે. બરાબર. એટલે 8 માર્ક છે. બરાબર. જો પહેલા તમે બીજું ચેપ્ટર કરો પછી 5મું ચેપ્ટર કરો તો તમારે 20 માર્ક. બરાબર. જો ડી વિભાગમાં 5 પ્રશ્ન લખવાના હોય એમાંથી તમે 4 લખી શકો છો. એમાં પહેલો પ્રશ્ન છે હૃદય આપણો પંપ. બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સહિત સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ 2 માંથી એક પૂછાવાના ઘણા બધા ચાન્સીસ છે. પછી ત્રીજું અમીબામાં પોષણ આકૃતિ દોરી સમજાવો. મનુષ્યનું ઉત્સર્જનની રચના અને આકૃતિ દોરી સમજાવો. મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશક આકૃતિ દોરી તેની રચના સમજાવો. રુધિર વાહિની એટલે શું તેના પ્રકાર સમજાવો. 7મું પર્ણરંધ્રની આકૃતિ દોરી તેની સમજ આપો. વનસ્પતિમાં વાયુઓનું વિનિમય સમજાવો. બરાબર. આ 7 પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી છે. એમાંથી તમારે ખાસ આપેલા 2 છે એ કરવાના રહેશે. એમાંથી પૂછાશે. અહીંયાથી આ ચેપ્ટર આપણે મૂકવાનું નથી થતું છોકરાઓ કારણ કે આમાંથી 2 પ્રશ્ન આપણે પૂછાય છે વિભાગ ડી માં. બરાબર છે. એના પછી આપણે પ્રકરણ નંબર આવ્યા છીએ 10. બરાબર. 10 માંથી આપણે પૂછાતા હોય તો કે 10મા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્ન પૂછાય છે. બરાબર. એટલે આ ચેપ્ટર પણ આપણા માટે ઘણું જ મોસ્ટ આઈએમપી છે.
બરાબર. એમાં પહેલો પ્રશ્ન, માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ સરળ રેખાકૃત અને તેના મુખ્ય કાર્ય સમજાવો. પછી બીજું, ટૂંક નોંધ લખો તારાઓનું ટમટમું. ત્રીજું, મેઘધનુષ્યની ઘટના આકૃતિ દોરી સમજાવો. આઈએમપી પ્રશ્ન. બરાબર છે. લઘુ દ્રષ્ટિની ખામી એટલે આ ખામી થવાના કારણો જણાવી તેને કઈ રીતે નિવારી શકાય તેની યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. આ પણ આઈએમપી. બરાબર છે. એના પછી પાંચમો પ્રશ્ન, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું? આ ખામી થવાના કારણો જણાવી તેને કેવી રીતે નિવારી શકાય? યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. પછી પ્રેસ બાયોપ્રિયા એટલે શું? પ્રેસ બાયોપ્રિયા થવાના કારણો જણાવો. આ ખામી કેવી રીતે નિવારી શકાય? પછી પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. આ પણ આઈએમપી. અને છેલ્લે ટિંડોલ અસર. 10મા ચેપ્ટરમાંથી તમારે આ પ્રશ્ન કરવાના રહેશે. આ બધા જ પ્રશ્ન તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આમાંથી જ તમારું બોર્ડમાંથી પેપર આવવાનું છે, પ્લસ બીજી પરીક્ષામાં પણ આવશે. ચાલો, એના પછી 12મો પાઠ છે ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. બીજું, વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે તેનાથી થતું નુકસાન સમજાવો. આ એમપી પ્રશ્ન છે. બરાબર છે. એના પછી સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખાની ચર્ચા કરો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિદ્યુત ફ્યુઝ એટલે શું? તે કેવી રીતે કાર્ય કરે છે? નીચેના પદો, આ વ્યાખ્યાઓ તમારે ખાસ કરી લેવાની છે. આ સિવાય તમને ચોપડીમાં કોઈ પણ વ્યાખ્યા આપેલી છે એ કરવી. આમાં ખાસ ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટ, ફ્યુઝ, અર્થિંગ. અને છઠ્ઠો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક, બરાબર, વાહક તાર પર લાગતા બળ માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો. તો આમાંથી આ પ્રશ્ન તમારે કરવાના છોકરાઓ રહેશે. ચાલો, એના પછી 13મું ચેપ્ટર અને છેલ્લું ચેપ્ટર એટલે આપણા વિભાગ ડી ના જે પણ આઈએમપી છે એ આ સંપૂર્ણ પૂર્ણ થશે. વિભાગ ડી માંથી જૈવિક વિશાલન. બરાબર છે. જૈવિક વિશાલન એટલે શું? તેનું નિવસન તંત્રમાં વિવિધ સ્તર પર જૈવિક વિશાલનની અસરો વિભિન્ન હોય છે. ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે સમજાવો. કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમારા વિચારો. આઈએમપી પ્રશ્ન છે. બરાબર છે. ટૂંક નોંધ લખો આહાર ઝાડ. આ પણ આઈએમપી પ્રશ્ન છે. નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો જણાવો. અને નકામા કચરાના પ્રકાર જણાવો. આ ચેપ્ટરમાંથી આ 3 પ્રશ્ન પહેલા ખાસ કરવા, એ સિવાય જે બે પણ કીધા છે એ પણ પ્રશ્ન કરવા. અહીંયા તમારા વિભાગ ડી છે એના પણ આઈએમપી. એ સિવાય જો હજી પણ પૂછાઈ શકે, બરાબર, કારણ કે સહેલું ચેપ્ટર છે એટલે વધારે હોય. વ્યાખ્યા અહીંયાથી પૂછાઈ શકે તમને. બરાબર છે. આવી રીતના છૂટી 4 કે ભાઈ નિવસન તંત્ર, ઉત્પાદકો, આહાર ઝાડ, કૃત્રિમ નિવસન તંત્ર. પછી 7મું, નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન. એ સિવાય આ રીતે 2 માર્કમાં પણ પૂછાઈ શકે. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના પ્રકાર અને તે અંગેની સમજૂતી આપો. બગીચો એક નિવસન તંત્ર. એના પછી 9મું, આપેલા પ્રશ્નના જવાબ લખો. એવી 2 રીત દર્શાવો જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે, અને એવી 2 રીતો દર્શાવો જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. આ પ્રશ્ન આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અહીંયા છે એ આપણા વિભાગ ડી છે એના પ્રશ્ન સંપૂર્ણ છે. બરાબર. એટલા જ આપણા આઈએમપી પ્રશ્ન છે એ પૂર્ણ કરવાના રહેશે. જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાયેલા ન હો તો આપણા ખાસ વોટ્સઅપ નંબર નોંધી લેજો. બરાબર. આના ઉપર મેસેજ કરી અને તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અહીંયા તમને ધોરણ 10 ના લગતા આઈએમપી, બરાબર છે, એના વિડીયો અને સમયાંતરે પરીક્ષાનું જે પણ માર્ગદર્શન હશે અહીંયાથી તમને સીધું મળતું રહેશે. થેન્ક યુ.